ત્યાં દાન. અને વ્રત, કોઈ પણ પ્રકારના નિયમ અથવા ઉપવાસ આદિના વ્રત, આપણે ત્યાં વ્રતયાત્રા પણ કરવા જઈએ ને અથવા કોઈ પણ તીર્થમાં જઈએ ત્યાં પણ વ્રતના વિધાન હોય છે. એમ દાનના પણ વિધાન હોય કે જેમ દેહ કુંડ આવ્યું તો અહીંયા સોનાનું દાન, આ કુંડ આવ્યું તો અહીંયા રૂપાનું દાન, જેમ ગ્રહણ સમય પણ દાનના પ્રકાર હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ ત્રણ જ સુરક્ષાના ઉપાય બતાવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં કે કોઈ ગ્રહ નડે છે કે કોઈ યુતિ નડે છે તો ઉપાય શું, સમાધાન શું? તો ગમે તેવો જ્યોતિષ હોય આ ત્રણ જ વસ્તુ બતાવશે. કાં કોઈ દાન કરવાનું કહેશે, કાં કોઈ ઉપવાસ કરવાનું, વ્રત કરવાનું કહેશે, અને કાં કોઈ મંત્રનો જાપ આપશે કે ચલો આટલા લાખ જાપ કરો, આટલા અખંડ જપ કરો કે આના જપ કરાવડાવો. આ ત્રણ જ ઉપાય બતાવશે કે ગ્રહની સુરક્ષા થાય. એમ તીર્થમાં પણ આ ત્રણ બળ છે તીર્થયાત્રી, જેનાથી એનું મનને બળ મળે છે યાત્રા કરવા, જેનાથી એને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો દાન જ્યાં જેનું વિધાન હોય એ દાન કરવું. જે વ્રજયાત્રા કરવા ગયો તો આપણા ચોબાજી, આપણા પુરોહિત આપણી સાથે હોય, એમ તીર્થમાં પણ તીર્થ પુરોહિત હોય, એ સંકલ્પ કરાવે અને સંકલ્પ કરીને દાનની પણ વિધિ છે. કયા સમયે શેનું દાન કરાય, કઈ જગ્યાએ શેનું દાન કરાય, એમ વ્રજમાં આખું વિધાન હોય છે. અમુક અમુક કુંડમાં અમુક અમુક વસ્તુના દાનનું મહાત્મ્ય કહ્યું છે. ત્યાં એ પ્રકારની લીલાઓ થઈ હોય એટલે એ પ્રકારનું દાન કરાય. દાન, વ્રત અને ત્રીજો જપ. બને તો તીર્થમાં જ્યારે યાત્રા કરો યા તીર્થવાસ કરો યા વ્રજયાત્રા કરો, મુખમાં બને એટલું ભગવદ નામનો મંત્રનો જાપ કરો. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનની રક્ષા કરે મંત્ર છે. અને એટલા માટે કોઈ પણ મંત્ર, જે મંત્રમાં તમને આસક્તિ હોય, ભગવદ નામનું સ્મરણ થાય અને મંત્રનો જાપ થાય. આ બંનેમાં ફરક છે. ઘણી વાર લોકો ક્યાં ગણી ગણીને શું કરવાનું, ભાવ મુખ્ય છે, ગણતરી ક્યાં મુખ્ય છે? ના, શાસ્ત્રોમાં ગણતરીની પણ પ્રધાનતા છે, સંખ્યાનું પણ બળ કહેવામાં આવ્યું છે. એટલે કોઈ એમ કે ગણીને નહીં કરવું, ના, એ જરૂરથી ગણવાનું મહત્વ છે. કારણ કે મંત્ર જાપ જ્યારે જપ તમે કરો છો ત્યારે કેટલા મંત્રના જપ કરવા એના વિધાન શાસ્ત્રોમાં છે. આના 1.25 લાખ યા આપણે કહીએ કે આ પાઠ છે કે યમનાષ્ટક 9 વાર કરવા, એટલે કે એવું વિધાન હોય કે જે પાઠના જેટલા શ્લોક હોય એટલી વારે પાઠ કરવા જોઈએ. જેમ 35 સર્વોત્તમ, 35 ક્યાંથી આવ્યું? એટલે 35 એના શ્લોક છે. 35 શ્લોક છે એટલે 35 વાર કરવું. યમનાષ્ટકના 9 શ્લોક છે એટલે 9 વાર કરવું. આવું એક વિધાન આપણે ત્યાં છે. એટલા માટે સંખ્યાનું મહત્વ છે. ભક્તિ માર્ગનું એક અંક ગણિત પણ છે. અમુક અમુક સંખ્યાઓના બળ આપણે ત્યાં ગયા છે, તો એની પણ ઘણી ચર્ચા કરી શકાય. જેમ 108 મણકા હોય છે તો એનું પણ કારણ છે. કેમ 108 માળા કઈ રીતે ફેરવાય, સુમેરું આવે તો પાછું કઈ રીતે ફેરવી લેવું, ગૌમુખી શા માટે રાખવી, એકની માળા બીજો ફેરવી શકે. આ બધા જપના પણ કેટલા પ્રકાર છે ને એ પ્રકારે જ જપ કરવું જોઈએ. જપના વિધાન છે, સ્મરણનું કોઈ વિધાન નથી હોતું. જપ અને સ્મરણમાં ફરક શું? કરવું પડે એને જપ કહેવાય અને સહજ સ્નેહથી થયા કરે એને સ્મરણ કહેવાય. સ્મરણ બહુ મનની સ્વાભાવિક વૃત્તિ છે, મનની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. સહજ સ્નેહને કારણે સુધી આવે એને સ્મરણ કહેવાય. એના કોઈ વિધાન ના હોય. એ તમે સૂતા, ઉઠતા, બેસતા, જાગતા અષ્ટાક્ષરનું સ્મરણ કરી શકો. પણ તમારો નિયમ જે છે એ જપના પ્રકારમાં આવે કે 5 માળાનો મારો નિયમ, એટલે માળા લઈ અમુક આસન ઉપર બેસી અમુક રીતે બેસી એનો જાપ કરવો. મંત્રની એની ડિગ્નિટી પણ છે, એનો અહોભાવ. મંત્રો ભગવત રૂપ કહેવાય છે. એટલે જ કહેવાય કે આ રીતે બેસવું, પગમાં જોડા હોય તો શું થાય, કઈ રીતે કરાય. કોઈ કે અહર્નિશ અષ્ટાક્ષર જપવાનું કહ્યું, અમે ચપ્પલ પહેરી હોય તો કરાય? તો કે ત્યારે ઉચ્ચારણ નહીં કરવું. જપના 3 પ્રકાર, વાચિક, માનસિક અને ઉપાંશુ. 3 રીતે જપતા. એક વાચિક એટલે મોઢેથી બોલવું. કેટલું બોલવું? પાડોશીને સંભળાય એટલું નહીં, આપણા કાનને અવાજ આવે એટલું જાપનો ઉચ્ચારણ કરવું. મંત્રનો અવાજ કેટલો હોવો જોઈએ કે આપણા કાનને શબ્દ સંભળાવવો જોઈએ. એટલે કર્ણમાં જાય પછી પાછું મુખથી નીકળે, પાછું કર્ણમાં જાય, ત્યારે હૃદયમાં એ રસ સ્થાપિત થાય. એવું વેણુ ગીત અને યુગલ ગીતની સુબોધનીમાં પણ મહાપ્રભુજી પ્રકાર જે બતાવ્યો છે કે ગોપીજનો વેણુના સુધાનું શ્રવણ કરે છે, પાછું અવગાહન કરે અને પાછું કર્ણમાં જાય ત્યારે રસ સ્થાપિત થાય હૃદયમાં. એવો આખો પ્રકાર બતાવ્યો છે. તો પોતાના કર્ણને સંભળાય એટલું ઉચ્ચારણ. બીજું વાચિક, પછી બીજું ઉપાંશ. હોઠ ફફડે પણ અવાજ ના.
અને શ્રેષ્ઠ માનસિક કયું છે, માનસિક જપ. પણ એ સ્થિતિ છે, પ્રક્રિયા નથી. માનસી સેવા એ સ્થિતિ છે, પ્રક્રિયાનું નામ નથી, ક્રિયાનું નામ નથી. એટલે વાચિક જપ કરતા કરતા મન એવી સ્થિતિમાં પહોંચી જાય કે સહજ જપ કર્યા કરે, એને કહેવાય માનસિક જપ. મનમાં કરીએ પ્રયાસ તો એ સાધનરૂપ, અને થયા કરે એ ફલરૂપ. તો આમ જપના અનેક પ્રકાર છે. તો દાન, વ્રત અને જપ. એટલે તીર્થયાત્રા કરવા નીકળો, એમાં પણ વ્રજયાત્રા કરવા જાઓ ત્યારે અખંડ ભગવદ નામ મુખમાં રહેવું જોઈએ. અને મહાપ્રભુજીની આજ્ઞા છે, ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલ્યા તો કલયુગ પ્રવેશ કરી દે. એટલે વ્રજમાં ગયા એટલે બધું સારું જ થવાનું, બધું સારું જ દેખાવાનું એવું જરૂરી નથી. વ્રજમાં જ પૂતના આવેલી, વ્રજમાં જ અઘાસુર, બકાસુર, આ બધા અસુરો વ્રજમાં જ આવેલા. એટલે તમે સારું કરવા નીકળ્યા એટલે તમારી જોડે બધું સારું જ થવાનું, અને સારા જ લોકો મળવાના એ જરૂરી નથી. અને એ રીતે આગ્રહ રાખશો તો સારું કરી નહીં શકો જીવનમાં. હું સારું કરવા નીકળ્યો એટલે મને બધા સારા જ લોકો મળે, મારી જોડે મને સારું જ થાય, એવો જો આગ્રહ રાખશો તો જીવનમાં સારું કરી નહીં શકો. પણ ગમે તેવા સંજોગો આવે, મારે સારું કરવું જ છે એવો સંકલ્પ રાખશો તો જ સારું કરી શકશો. એ તો ઘણા એવું થાય, લો હું તો સારું કરવા ગયો તોય મને આમ પેલો કહી ગયો, હવે તો કરવું જ નહીં. સારું કામ તમે છોડ્યું કોઈની ક્રિયાને કારણે તો નુકસાન કોને ગયું? જેને કારણે છોડ્યું એને નુકસાન થયું કે જેને સારું છોડ્યું એને નુકસાન થયું? તમારા હાથમાંથી પુણ્ય ગયું ને. પેલો તો બે શબ્દ બોલી નીકળી ગયો, એને તો ખબર નથી, અને આપણે બધા પુણ્ય કર્મ છોડીને બેસી ગયા. ક્યાં કોઈક નાદાન કે કોઈક પાપી વ્યક્તિની ક્રિયા જોઈ આપણે આપણા સત્કર્મો છોડ્યા તો નુકસાન આપણને જ થશે. અને એટલા માટે બેસેલા દરેકને કહીશ, કોઈ પણ નાદાન વ્યક્તિ યા કોઈ પણ અપરાધી યા પાપી યા દુરાચારી વ્યક્તિની ક્રિયા જોઈ પોતાના સત્કર્મો મૂકી ન દેતા. અને બીજી વાત, ધર્મક્ષેત્રમાં, આધ્યાત્મિક જગ્યાએ, તીર્થ ક્ષેત્રોમાં, હવેલીઓમાં, મંદિરોમાં માણસોની અવ્યવસ્થા જોઈ ભગવાનથી દૂર ના થઈ જતા. લો હું તો જતીપુરા ગયો, ત્યાં તો એવી ધક્કા મૂકી ના, હવે તો જવું જ નહીં જતીપુરા. તો એ તો માણસોની અવ્યવસ્થા છે, એમાં ગિરિરાજજીથી વેર બાંધી લેવાની જરૂર નથી. હું તો નાથક દ્વારા ગયો ને એટલી ધક્કા મૂકી હોય તો શ્રીનાથજી જવું, અરે આ ધક્કા મૂકી માણસોની અવ્યવસ્થા છે, એનાથી શ્રીનાથજીથી વેર બાંધવાની જરૂર નથી. માણસોની અવ્યવસ્થાને કારણે, એમાં પણ મોટા ભાગે વિદેશથી આવ્યો ને એમને બહુ થાય કે આ તો ત્યાં ગયા ને આમ હતું ના આમ હતું. એ બધું માણસોએ ઊભું કરેલું છે, એનાથી ભગવાનથી દૂર ના થાઓ. તમે તમારો રસ્તો સારો ગોતો. અને એટલા માટે નાદાન બનીને જો તમે કોઈ ઉત્તમ સ્થાને જશો તો તેનો આનંદ નહીં પામી શકો. ભગવાન પાસે ભગવાન માટે ગયા હોઈએ ત્યારે માણસોની બહુ ક્રિયાને મહત્વ નહીં આવે. માણસ આવા જ છે ને, દરેક દેશનું, દરેક જગ્યાની એક જુદી રીત ને પ્રક્રિયા હોય છે. એને કારણે કોઈની અવ્યવસ્થા, કોઈનો દુર્વ્યવહાર, આ બધું જોઈ પ્રભુથી દૂર નહીં. તો હું તો હવેલીમાં ગયો, પેલાને આગળ કર્યો, મને પાછળ રાખ્યો, મને તો આમ ન થયું, ના ન થયું, હવે તો હવેલી જવું જ નહીં. અરે આ માણસોની અવ્યવસ્થા છે, એને કારણે ઠાકોરજીથી દૂર કેમ થવાનું? ક્યારે નહીં. સમજ મોટી રાખ. સમજ નાની હશે ને તો સત્કર્મો જીવનમાં કરી નહીં શકે. સમજ શ્રેષ્ઠ હશે તો જ આજના સમયમાં તમારા હાથે સત્કર્મો થશે. સામર્થ્ય મળ્યું એટલે એમ ન સમજી લેતા કે તમારા હાથે સત્કર્મો થશે. સામર્થ્યથી ક્યારે પણ પુણ્ય અને સત્કર્મો થતા નથી, સારી સમજણથી થાય. અને દુનિયામાં સામર્થ્ય વાળા તો ઘણા લોકો છે. સારી સમજણ અને નસીબમાં સત્સંગ લખાયેલો હોવો જોઈએ. પુણ્યો ભાગ્યમાં લખાયેલા હોય ને એના હાથે જ પુણ્યો થાય. તમે તે ન કરી શકો. આપણે કેટલા નસીબ વાળા છે. આ 3 કલાકથી તમે શાંતિથી પંખા નીચે ખુરશીમાં બેઠા બેઠા કથા સાંભળો છો. તમને ખબર છે આ 3 કલાકમાં કેટલા લોકો એક્સિડન્ટમાં મરી ગયા છે? 1 મિનિટ એક માણસ મરે છે. કેટલા લોકોને હાર્ટ એટેક આવ્યો છે? કેટલા લોકોને કેન્સર ડિટેક્ટ થયો છે આ 3 કલાકમાં? કેટલા લોકો બરબાદ થઈ ગયા છે આ 3 કલાકમાં?
કેટલા લોકોએ પોતાના સ્વજનો આ 3 કલાકમાં ગુમાવ્યા છે. કેવી કેવી દુર્ઘટનાઓ જો એક વિશ્લેષણ કાઢો તો આ 3 કલાકમાં દુનિયાભરમાં કરોડો લોકો સાથે થઈ ગઈ હશે. અને તમે ઠાકોરજીની કૃપાથી પંખા નીચે બેઠા, ખુરશીમાં બેઠા બેઠા આ કથા સાંભળી રહ્યા છો. આ ઓછું સૌભાગ્ય નથી. તીર્થયાત્રા કરવાથી શું મળે? તો દરેકના સાર રૂપે જો આટલા ફળની ચર્ચા કરી શકાય, યાત્રાથી સર્વપ્રથમ તો પ્રાય જે મોટા ભાગે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે કે પહેલું ફળ પાપનો નાશ થાય. મોટા ભાગે યાત્રા પાપ ક્ષય માટે કરતા હોય છે. અને એટલા માટે તમે દરેક જગ્યાએ યાત્રાના ફળ રૂપે જુઓ તો કે ગંગાજીમાં સ્નાન છે તો કે પાપ ધોવાય. અને પાપથી મુક્તિના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવે છે. જો હિન્દુ ધર્મ પ્રમાણે તમે કાંઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યા હોય, ગુજરી જાઓ તોય તમારો ઉદ્ધાર થઈ શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારા દીકરાઓ, તમારી સંતતિ એ બધી વિધિ કરે, જેમ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું કે પ્રયાગમાં કે આ વિધિ કરી, આ કથા કરી, અનેક અનેક પ્રકારની ઉપાય આપણે એમ કહેવાય કે કદાચ એ જીવે કાંઈ નથી કર્યું, એ ગુજરી ગયો, છતાં એનો મોક્ષ કરવો હોય તો એવા વિધાનો છે કે જીવના ગયા પછી પણ એનો ઉદ્ધાર થઈ શકે. એટલે કે મુક્તિ તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ તમારા બદલે બીજો કોઈ ન કરી શકે. એનો આનંદ તો પોતે જ લેવો પડે. એટલે યાત્રાનું એક વિશેષ ફળ આપણે ત્યાં પાપનો ક્ષય માનો છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. એમ સુભાષિતોમાં આવતું ને, નાનપણમાં સુભાષિતો યાદ કરાવે એટલે આ બહુ પ્રસિદ્ધ હતું કે ગંગા પાપને દૂર કરે, શશી ચંદ્રમા તાપને દૂર કરે, કલ્પવૃક્ષ દારિદ્ર્યને દૂર કરે, પણ એક સાધુનો સંગ એ પાપ, તાપ અને સંતાપ ત્રણેયને દૂર કરી દેતો હોય છે. એટલે કદાચ હું ગંગામાં સ્નાન ન કરી શકો, કદાચ કોઈ એવા શીતળતાને પ્રાપ્ત ન કરી શકો, કદાચ દારિદ્ર્યને ટાળી ન શકો, પણ કોઈ એક સાધુજનનો સંગ જીવનમાં થાય ને તો આ ત્રણેયનો અનુભવ એક સાથે કોઈ જગ્યાએ થતો હોય તે કોઈ સાધુ મહાપુરુષના સંગમાં થાય છે. તો ગંગાજી પાપને હરનાર, સુપ્રસિદ્ધ વાત છે, ગંગા સ્નાનથી પાપ ધોવાય છે. કારણ પ્રભુની ચરણોદક છે અને ચરણોદક છે પ્રભુનું. પ્રસિદ્ધ આપ લોકો જાણો છો ગંગાજીના પ્રાગટ્યની કથા. ગંગાજીના કિનારે બેઠા છો તો જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ થયા અને પ્રક્ષાલન કર્યું બ્રહ્માજીએ, અને જે રીતે કમંડલમાં જલ આવ્યું અને કથા જેમ ભગીરથ પછી ગંગાજીનું અવતરણ કરીને લાવ્યા, મહાદેવજીએ મસ્તક પર ધારણ કર્યું, જાનુ મુનિએ કાનમાંથી જાનવી થયા, આખી એક કથા જે ગંગાજીના અવતરણની શ્રીમદ ભાગવતમાં આવે છે. અને એ કથા દ્વારા આપ જાણો છો કે ગંગાજી પાપને હરનારા છે. તો તીર્થનું પહેલું ફળ પાપ હરાય. અને વ્રજમાં જવાનો વિચાર આવે ને, એ વિચાર માત્રથી પાપ હરાઈ જાય છે. જાઓ એ તો જુદી વાત છે, કેવલ વ્રજમાં મારે જવું છે એવો વિચાર આવે તો પાપ દૂર થઈ જાય. બીજું ફળ યાત્રા પુણ્યની પ્રાપ્તિ. પ્રાય શાસ્ત્રો સકામ ભક્તિનો ઉપદેશ કરતા હોય છે. વેદો પણ 3 ગુણવાળા છે એમ કહ્યું છે. અને એટલા માટે પુણ્યની પ્રાપ્તિની આકાંક્ષા પ્રાય જીવને રહી છે. કેમ? કારણ કે સુખનું મૂળ પુણ્ય છે અને પ્રત્યેક જીવાત્માને સુખની આકાંક્ષા રહે છે. અને એટલા માટે પુણ્ય કરવા માટે પ્રેરાય છે. પુણ્યનો મૂળ સ્ત્રોત શું છે? જેમ સુખનો મૂળ સ્ત્રોત પુણ્ય છે અને પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે. ઘણીવાર પૈસા ઓછા પડ્યા નહીં તો આમ પ્રસંગ કરત, લોકોનો સાથ ન મળ્યો એટલે રહી ગયું નહીં તો આમ કરત, સંજોગ ન થઈ શક્યા નહીં તો આમ કરત. એ બધું વિચારીએ કે છે કે લોકો ઓછા પડ્યા, પૈસા ઓછા પડ્યા, સમય ઓછો પડ્યો, પણ મૂળમાં શું છે? પુણ્ય ઓછું પડ્યું. એ આપણે નથી વિચારતા.
વ્યક્તિનો વાંક ન કાઢતા, સમયનો વાંક ન કાઢતા, સંજોગનો વાંક ન કાઢતા વાંક ગોતવો હોય ને તો એમ વિચારજો કે આ મારાથી થાત પણ મારા પુણ્ય ઓછા કરે. જો પુણ્યો પૂરતા હોત તો સત્કર્મ કરતા મને કોઈ રોકી ન શકે. આપણે સારા પ્રસંગે ખૂબ આનંદ કરીએ, બહુ ખર્ચ્યા, અમે આખો હિસાબ રાખીએ, આટલા ખર્ચી નાખ્યા, પણ તમે કેવલ પૈસા નથી ખર્ચ્યા આનંદ કરવા માટે, સાથે સાથે તમે તમારા પુણ્યો ખર્ચ્યા હોય છે. અને પુણ્યો ન હોત તો છતે પૈસે સુખી નો અનુભવ ન કરી શકે, સુખનો અનુભવ ન થાય જો પુણ્ય ઓછા હોય. એટલે એક વસ્તુ સમજી લેજો, કેવલ સાધનથી સુખ આવતું નથી, સાધનો એની જગ્યાએ જ રહી જાય. ઘણી વાર આપણે જોઈએ બધું જ બધા ઘણા પાસે હોય, સારું ઘર હોય, ખૂબ પૈસા હોય, સ્વજનો હોય, બધા, પણ એને જીવનમાં ક્યારે સુખ જ ના મળે. ત્યારે માનવું એ કે મને મારા પુણ્ય ઓછા મળે છે. અને ઘણા લોકોને એમ જોઈએ ઓછા સાધનોમાં પણ ખૂબ આનંદમાં રહી શકતા હોય. ગાડી કોઈએ ખરીદી હોય વાપરતો આ હોય, ઘર કોઈએ લીધું હોય એટલે રહેતો આ હોય, ત્યારે આપણને એમ લાગે કે આના પુણ્યો વધારે છે, ઓછા સાધને પણ સુખી રહી શકે છે. એટલે વ્યક્તિઓનો વાંક ગોતવા કરતા પોતાની તરફ દ્રષ્ટિ કરી મારા પુણ્યો કેમ ઓછા પડે છે એનું ચિંતન કરો. અને જ્યારે આ દ્રષ્ટિકોણથી જીવવા લાગશો ને તો પુણ્યમાં સહજ પ્રીતિ થશે, સહજ ગતિ પુણ્યો તરફ થશે. એટલે તીર્થનું એક પ્રસિદ્ધ સુફળ જેને કહીએ, જેનું આકર્ષણ લોકોને રહ્યું છે, એ છે પુણ્ય. ત્રીજું ફળ, ઘણીવાર ઘણી યાત્રાઓ, તીર્થ યાત્રાઓ શાસ્ત્રોમાં પણ જોવામાં આવે છે, મનોકામનાની પૂર્તિ માટે કરવામાં આવતી હોય છે. એટલે તીર્થ યાત્રાથી જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણીવાર લોકો કોઈને કોઈ કામના લઈને જાય, ઘણીવાર નાથ દ્વારા લોકો પૂનમ ભરવા જતા હોય, યા ઘણીવાર લોકો દર મહિને ગિરિરાજની પરિક્રમા કરવા જતા હોય, કાંઈક ને કાંઈક મનમાં કોઈ કામના હોય છે કે આ કરું તો મારી આ મનોકામના પૂર્ણ થાય. અને સકામ ભક્તિ કોઈ અપરાધ નથી. એક ખોટી માન્યતા આપણા બધા મનમાં એવી બેસી ગઈ કે બસ કંઈ બી ભગવાન પાસે ઈચ્છવું એ દોષ છે. દોષ ન કહેવાય, પણ ભક્તિની ઉત્તમતા નથી, શ્રેષ્ઠ ભક્તિ નથી. બાકી ભગવાને પણ ભક્ત કયા છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો કહે, એમાં અર્થાર્થી પણ ભક્ત છે. ભગવાન પાસે કઈ માંગવું એ અપરાધ નથી, પણ ભક્ત તરીકેનો અવિવેક છે. જીવ તરીકે ઠીક છે, આ જીવ છે ને એને સુખની આકાંક્ષા રહે છે, અને જ્યાં સમર્થતા દેખાય ત્યાં એને કોઈ ને કોઈ અપેક્ષાઓ થઈ જાય. અને જ્યારે જીવ સર્વ સમર્થ પ્રભુને જાણે ત્યારે જીવને એમ થાય કે ભગવાન સિવાય આ કોઈ નહીં કરી શકે. અને એટલા માટે ભગવાન પ્રત્યે એનો સકામ ભાવ જાગે. બહુ સહજ છે, સ્વાભાવિક છે, જ્યાં સુધી ભક્તિની ઉત્તમતા સિદ્ધ નથી થઈ. અને એટલે હું તો હંમેશા કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. બ્રહ્મ સંબંધ લઈ પ્રભુને શરણાગત થયા પછી ગમે ત્યાં હાથ ફેલાવવા કરતા ઠાકોરજી પાસે માંગી લેવું સારું. અને રાજાની રાણી થયા પછી બીજા પાસે લેવા જઈએ તો રાજાનું અપમાન કહેવાય. પછી તો પ્રભુ પાસે જ માંગી લો. તો મનોકામનાની પૂર્તિ. એટલે જ્યારે પણ કોઈ પણ યાત્રા તમે કરો છો ત્યારે તીર્થો કલ્પવૃક્ષ જેવા છે, અને કલ્પવૃક્ષ પાસે જઈને માંગવાનું ન હોય, ત્યાં નીચે બેસો અને વિચાર કરો ને કામના પૂર્તિ થઈ જાય. અને એવા ઘણા પ્રસંગો આપણે જોયા છે, કોઈ ને કોઈ કામના સાથે આવેલા આ જીવોની કામના પૂર્તિ તીર્થો દ્વારા, વ્રજ દ્વારા થઈ છે. ચોથું ફળ, જેને એક ભક્ત તરીકેનું ફળ કહી શકાય, કે વ્રજ યાત્રા કરવાથી ભગવત પ્રીતિ જાગૃત થાય છે અને ભગવત કૃપાની પ્રાપ્તિ થાય છે. મારી અંદર ભક્તિની પ્રાપ્તિ થાય એટલે મારે વ્રજયાત્રા કરવી છે. અને વ્રજયાત્રા કરો તો ભૂતકાળના અવશેષો જોવા માટે ન કરતા. આપણે તો ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, ત્યારે વૈષ્ણવે કહ્યું કે ભાઈ યાત્રા કરવે જારો, વ્રજયાત્રા કરવે જારો. ત્યારે ગોકુલનાથજી એટલું કહ્યું હતું કે જો હે વાકુ ખોકે મત આવ્યો, કછું પાકે આવ્યો. ઘણી વાર ભગવત ધામોમાં જઈ જે ભાવ લઈને ગયા હોય ને એ ગુમાવીને ગળાવે. લો અહીંયા તો આમ થયું, અહીંયા તો આમ હતું, અહીંયા તો આમ હતું. ઉલટાનો જે ભાવ હૃદયમાં હોય એ મૂકીને આવે, કછું પાકે આવ્યો.
વ્રજમાં જાઓ તો પ્રભુની ભક્તિ પામીને આવજો, વ્રજ ભક્તોનો ભાવ હૃદયમાં ધારણ કરીને આવજો. એમ લગભગ આવા 5 ફળોની ચર્ચા થઈ શકે. યાત્રાના ઉલ્લેખ વિશેષ રૂપે 2 જણા માટે આપણે ત્યાં કરી શકાય. એક તો વિદુરજી માટેની યાત્રાનો ઉલ્લેખ ભાગવતજીમાં મળે છે, અને બીજો નારદજીનો મહાત્મ્યની કથામાં પદ્મપુરાણ અંતર અહમ તુ પૃથ્વીમ યાતુ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. મહાત્મ્યની ભાગવતજીની કથામાં જ સૌથી પહેલા યાત્રાનો ઉલ્લેખ આવ્યો અને નારદજી પૃથ્વી ઉપર તીર્થોની યાત્રા કરવા માંડ્યા અને ત્યાં જે જોયું મન ખિન્ન થયું એની ચર્ચા. અને બીજું, જ્યારે કૌરવ અને પાંડવોના યુદ્ધનો નિર્ધાર થયો અને ત્યારે વિદુરજી ભક્ત છે, એમને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી, એટલે વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી. આ વિશેષ 2 ઉલ્લેખ. અને બીજા